ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે આપણું યુનિટ 1 ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન એન્ડ રેસિડેન્શિયલ સ્ટેટસ કમ્પ્લીટ કરેલું હતું. નાવ યુનિટ 2 ઇન્કમ ફ્રોમ સેલરી. એનું વેઇટેજ છે 20 માર્ક્સ. 20 માર્ક્સનું પ્રેક્ટિકલ્સ એક્ઝામ્પલ્સ યુનિટ 2 માંથી આપણે યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાશે. નાવ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. ફર્સ્ટ યુનિટમાં આપણે જોયું હતું કે એકોર્ડિંગ ટુ ઇન્કમ ટેક્સ એક્ટ કોઈ પણ ઇન્કમને 5 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. ધેટ ઇઝ ફર્સ્ટ પાર્ટ ઇન્કમ ફ્રોમ સેલેરી, સેકન્ડ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, થર્ડ ઇન્કમ ફ્રોમ પ્રોફિટ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, fourth income from capital gain, and fifth income from other sources. Income from other sources. એમાંથી ઇન્કમ ફ્રોમ સેલેરી અને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી આપણે સેમ 5માં છે, સેમ 3માં છે, અને ઇન્કમ ફ્રોમ પ્રોફિટ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, કેપિટલ ગેઇન અને અધર સોર્સ આપણે સેમ 4માં. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરશું ઇન્કમ ફ્રોમ સેલેરી. ધેટ ઇઝ યોર યુનિટ નંબર 2. ફર્સ્ટ ઓફ ઓલ સેલેરીની અંદર શું કવર થઈ શકે, કઈ ઇન્કમ આવશે એ આપણે જોઈએ. સેલેરી ઇન્કમ ઇન્ક્લુડ બેઝિક સેલેરી, એડવાન્સ સેલેરી, એરિયર્સ ઓફ સેલેરી. ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક સેલેરી ધેટ ઇઝ ઇનિશિયલ સેલેરી ધેટ ઇઝ ગિવન ટુ એની એમ્પ્લોય ઓફ એ કંપની. એડવાન્સ સેલેરી મીન્સ કોઈ એમ્પ્લોયને અમુક સમય માટેની એડવાન્સ સેલેરી આપેલી હોય. એરિયર્સ ઓફ સેલેરી કોઈ એમ્પ્લોયનું પાસ્ટથી રિવિઝન થયું હોય, પાસ્ટથી રિવિઝન થઈ અને એનો રેટ્રો સેલેરી રન થતી હોય અને એને એરિયર્સ મળતું હોય. ધેટ ઇઝ એરિયર્સ ઓફ સેલેરી. સે ફોર એક્ઝામ્પલ સેલેરી પગાર પંચ જે ગવર્મેન્ટ એમ્પ્લોયને આપવામાં આવે છે. સેન્ટ્રલ પે હંમેશા બેક ઇફેક્ટથી આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે 7th પે છે તો 7th પે 1/1/2016થી આપવામાં આવેલું છે. સે ફોર એક્ઝામ્પલ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન 2017માં થયું છે તો બેક ઇફેક્ટથી 1/1/2016થી લઈ અને 31/12/2016 સુધીનું જે પણ રિવિઝન થશે સેલેરીનું એનું એરિયર્સ એને 2017માં મળશે. તો ધેટ ઇઝ એરિયર્સ ઓફ સેલેરી. સેકન્ડ રિટાયરમેન્ટ બેનિફિટ્સ. એની અંદર આપણે જોશું ગ્રેચ્યુઇટી એન્ડ પેન્શન. થર્ડ વન allowances. There are lots of types of allowances. Some type of allowances are fully taxable, some are partly taxable, some are fully exempted. તો allowances એની અંદર આપણે જુદા જુદા allowances જોશું. સે ફોર એક્ઝામ્પલ ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે HRA, એન્ટરટેનમેન્ટ અલાઉન્સ, કન્વેયન્સ અલાઉન્સ, foreign allowance and any other special allowance. Perquisites. There are two types of perquisites. First one is taxable, second one is tax free. Perquisites ની અંદર જુદી જુદી ફેસિલિટી જે બેનિફિટ્સ છે એમ્પ્લોયને આપવામાં આવે એને આપણે મોનિટરી ફોર્મમાં કન્વર્ટ કરવા પડે અને એની સેલેરીમાં એડ થશે. સે ફોર એક્ઝામ્પલ હાઉસ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, મોટર કાર ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે, કંપનીની અસેટ્સ એમ્પ્લોયને યુઝ કરવા માટે આપવામાં આવે, એજ્યુકેશન ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે. તો ધીસ આર ધી ફેસિલિટીઝ. ફિફ્થ પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલેરી. that is commission and bonus, both are fully taxable.
in the hand of employee. Next, provident fund. There are total 4 types of provident fund: statutory provident fund, recognized provident fund, non-recognized provident fund, and public provident fund. In each case, there are according to each case there are different treatment of the contribution and interest, જે આપણે ડીપમાં જોશું પ્રોવિડન્ટ ફંડની અંદર. તો this is the overview of the salary chapter. First, basic salary, advanced salary, arrears of salary, જે આપણે જોશું. Basic salary. What is basic salary? Basic salary, advanced salary, arrears of salary. Salary is taxable on due basis, due or receipt basis, whichever is earlier. Say for example, કોઈ એક કંપની છે, એની અંદર સેલેરીની સાયકલ આ રીતે છે 20 to 20. મીન્સ ફોર એક્ઝામ્પલ અત્યારે સપ્ટેમ્બર મંથ ચાલે છે, તો ઓગસ્ટ 22, 20 ઓગસ્ટ 22, 19 સપ્ટેમ્બર 20 એની સેલેરી એને ક્યારે મળી જશે? 20th સપ્ટેમ્બરને. This is the salary of August received in September. So due basis, whichever is earlier is considered taxable, whether it is from present employer or former employer. Hence, salary due in a previous year is taxable. Basic salary last year ni previous year ni taxable thase, even it is not received by employer. Due થઈ ગઈ, that means taxable. જો એને મળે કે ન મળે, whichever is earlier is taxable. Salary received in previous year is taxable even if he has not become due to employer. એડવાન્સમાં મળી ગઈ હોય સેલેરી, સેકન્ડ પાર્ટ એડવાન્સમાં મળી ગઈ હોય તો પણ એ ટેક્સેબલ થશે, વેધર ઇટ ઇઝ ડ્યુ થયું હોય કે ન થયું હોય, પણ એમ્પ્લોયને રિસીવ થશે એટલે ટેક્સેબલ થશે. એરિયર્સ ઓફ સેલેરી રિસીવ્ડ ડ્યુરિંગ પ્રીવિયસ યર ઇઝ ઓલ્સો ટેક્સેબલ, એટલે એરિયર્સની સેલેરી પણ ટેક્સેબલ થશે. એરિયર્સ માટે કોઈ પણ સેલેરી મળેલી હોય એ ટેક્સેબલ થશે. તો ધીસ ઇઝ ધ overview of basic salary. Now, example of basic salary. Mr. Deval joined the service from 1/1/2017 in the grade of 20,000, 2,000, 30,000, 5,000, 6,000. This is the grade of salary. This is basic salary. This is annual increment rate up to 30,000 અને annual 22,000 increment મળશે. એની સેલેરી 30,000 ટચ થઈ જશે પછી એને દર વર્ષે 5,000નું ઇન્ક્રીમેન્ટ મળશે. અપ ટુ 60,000 સુધી એની સેલેરી ઇન્ક્રીઝ થશે with 2 increment. This is very important for us. Next, 2 additional increment were also sanctioned on 1/1/2019. This is additional, એટલે કે એક તો મળશે જ, એકથી વધારાના 2, એટલે કે ટોટલ એને કેટલા ઇન્ક્રીમેન્ટ મળશે? 3 ઇન્ક્રીમેન્ટ મળશે. In appreciation of his special ability, determine basic salary for assessment year 2021. બેઝિક સેલેરીના આપણે ઇન્ડિવિજ્યુઅલ સમ નથી આવતા, પણ આપણે જે પણ સમ આવશે એની અંદર બેઝિક સેલેરી કેલ્ક્યુલેટ કરવાની હશે, એટલે આપણે આના ઇન્ડિવિજ્યુઅલ સમ લીધા છે. સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરશું ટેક્સેબલ બેઝિક સેલેરી ઓફ મિસ્ટર દેવલ. અસેસમેન્ટ યર આપેલું છે આપણે 2021, પ્રીવિયસ યર આપેલું છે આપણે 2020. ઓકે. He joined on
1117 ત્યારે એનો સેલરી કેટલો હશે 20,000 પ્લસ એવું કીધું છે વિથ 2 ઇન્ક્રીમેન્ટ, એટલે કે જ્યારે જોઈન થયા ત્યારે જ એને 2 ઇન્ક્રીમેન્ટ આપી દેવામાં આવ્યા, એટલે કે 2000નું ઇન્ક્રીમેન્ટ મળશે ફર્સ્ટ અને 2000નું ઇન્ક્રીમેન્ટ મળશે સેકન્ડ. એટલે જ્યારે એ જોઈન થશે એટલે કે 1170 ને એનો સેલરી થશે 20,000 પ્લસ 2000 પ્લસ 2000 ધેટ ઇઝ 24,000. નેક્સ્ટ યર એને ઇન્ક્રીમેન્ટ મળશે 1/1/2018 24,000 એનો સેલરી હતો પ્લસ એને 2000નું ઇન્ક્રીમેન્ટ મળશે એટલે હવે એનો સેલરી થશે 26,000. નેક્સ્ટ પાછું એને 1/1/2019માં ઇન્ક્રીમેન્ટ મળશે ત્યારે એનો સેલરી છે 26,000 એટલે એને ઇન્ક્રીમેન્ટ મળશે 2,000 પ્લસ 1/1/2019 એને એક્સ્ટ્રા 2 ઇન્ક્રીમેન્ટ આપવામાં આવેલા છે એટલે ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ મળે 2,000 એટલે 26,000 પ્લસ 2,000 પ્લસ 2,000 એટલે એની સેલરી થઈ જાય 30,000 થશે પછી એને કેટલું ઇન્ક્રીમેન્ટ મળશે 5,000. So this is regular increment, this is first additional increment, this is second additional increment. So now any salary thase 26,000 plus 1 regular increment that is 2,000, 1 additional increment that is 2,000 એટલે 30,000 થયા એટલે નેક્સ્ટ સેકન્ડ એડિશનલ ઇન્ક્રીમેન્ટ મળશે 5,000 એટલે એની સેલેરી થઈ જશે 35,000. 1/1/19 ના રોજ એની સેલેરી થશે 35,000. આપણું પ્રીવિયસ યર છે 2019-20 એટલે એપ્રિલ 19, મે 19, જૂન 19, જુલાઈ 19, ઓગસ્ટ 19, સપ્ટેમ્બર 19, ઓક્ટોબર 19, નવેમ્બર 19, ડિસેમ્બર 19, જાન્યુઆરી 20, ફેબ્રુઆરી 20 એન્ડ માર્ચ 20. આની વચ્ચેનું આપણે સેલેરી ઇન્કમ કન્સિડર થશે. 1/1/19 એની સેલેરી છે 35,000. 1/1/19 નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ આવશે 1/1/20 ના that is 35,000 plus 5,000 એટલે એની સેલેરી થશે 40,000. એટલે 1/1/20 એની સેલેરી થશે 40,000. એટલે કે જાન્યુઆરી, પછી નેક્સ્ટ મંથ ફેબ્રુઆરી, નેક્સ્ટ મંથ માર્ચ એની સેલેરી થશે 40,000. બિફોર 1/1/20 એની સેલેરી હશે 35,000. સો 35,000 એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. ટોટલ 40,000 multiplied by 3 months, that is 1,20,000, and 35,000 multiplied by 9 months, that is 3,15,000 plus 1,20,000, that is 4,35,000. This is the basic salary for assessment year 2020-21. Next, second example. Mr. Mayavanshi is servicing in Santu Limited. His basic salary from 1/1/2019 to 30/9/2020 is 14,000 per month. From 1/10/20 to 31st March 21 is 16,000 per month. Find out basic salary for the assessment year 2020.
2021. This is assessment year, previous year 2020-21. Okay. From previous year 2020-21, assessment year 21-22. Basic salary of Mr. Mayavanshi from 1/4/19 to 30/9/20, 14,000 per month. 1/10/19 to 1/10/19 to 1/10/19 to 31st March 20. This is 16,000 per month. So April, May, June, July, August, September, 6 months. October, November, December, January, February, March, 6 months. 14,000 multiplied by 6, 84,000. 16,000 multiplied by 6, 96,000. Total 84 plus 96, 1,80,000 is basic salary. Next, example number 3. Sri Ramesh Bhai is employed in Ahmedabad based company. His basic salary is 22,000 per month, which is increased by 3,000 from 1/8/2019. Determine his salary for financial year 2019-20. So one basic salary આપણે determine કરશું. Determine basic salary of Mr. Ramesh Bhai, financial year 2019-20, assessment year 2020-21. From 1/4/2019 to 31st July 2019, his salary is 22,000. From 1/8/2019 to 31st March 2020, his salary is increased by 3,000, that is 22,000 plus 3,000, that is 25,000. April, May, June, July, that is 4 months. August, September, October, November, December, January, February, March, 8 months. 22,000 multiplied by 4, that is 88,000. 25,000 multiplied by 8, that is 2 lakhs. Total 2,88,000. Total salary. Total basic salary. Next, last of basic salary, that is example number 4. Basic salary of Mr. Raj is as follow. Determine his basic salary for assessment year 2020-21. Basic salary of Mr. Raj, financial year 2019-20, previous year assessment year 2020-21. He joined on 1/7/2015. 1/7/2015 in the grade of 20,000, 2,000, 26,000, 5,000, 56,000.
એટલે કે દર વર્ષે એને 2000નું ઇન્ક્રીમેન્ટ મળશે જ્યાં સુધી એની સેલેરી 26,000 થશે ત્યાં સુધી. ત્યાર પછી એને 5,000નું ઇન્ક્રીમેન્ટ મળશે જ્યાં સુધી એની સેલેરી 56,000 થશે ત્યાં સુધી. નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ મળશે એને 1/7/2016ના 20,000 એની સેલેરી હતી પ્લસ એને ઇન્ક્રીમેન્ટ મળશે 2,000 એટલે હવે એની સેલેરી થશે 22,000. 1/7/2017 22,000 સેલેરી 2,000નું ઇન્ક્રીમેન્ટ મળશે એટલે સેલેરી થશે 24,000. 1/7/18 24,000 સેલેરી હતી 2,000નું ઇન્ક્રીમેન્ટ મળશે એટલે એની સેલેરી થશે 26,000. 1/7/2019 26,000 એની સેલેરી હતી હવે એને ઇન્ક્રીમેન્ટ મળશે 26 પછી 5,000 એટલે 31,000. 1/7/2020 31,000 સેલેરી હતી પ્લસ 5,000નું ઇન્ક્રીમેન્ટ મળશે એટલે એની સેલેરી થશે 36,000. Now, total salary for the previous year from 1/4/2019 to 30th June 2019 એની સેલેરી હતી 26,000 અને 1/7/2019 to 31st March 2020 એની સેલેરી થશે 31,000. એપ્રિલ મે જૂન 3 મંથ, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 9 મંથ. 26,000 multiplied by 3 that is 78,000. 31,000 multiplied by 9 that is 2,79,000 plus 78,000. Total any salary thase 3,57,000. This is total basic salary of Mr. Ramesh Bhai. Sorry, Mr. Raj. Here basic salary na sum complete thai છે. Next session ની અંદર આપણે gratuity અને pension ના sum લેશું. Thank you.